નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણું પ્રકરણ નંબર 6 છે મેરી બીમારી શ્યામાને લી. એ ચેપ્ટરનું આપણે રિવિઝન કરી રહ્યા હતા, જેની અંદર પહેલો લેક્ચર આપણે ભણી ચૂક્યા છે. આજે લેક્ચર નંબર 2 ની અંદર આપણે રિવિઝનની અંદર આ પાઠ છે એને આપણે સંપૂર્ણ પૂરો કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, છેલ્લે આપણે એવી કંઈક વાત કરતા હતા કે ભાઈ હરિવંશરાય બચ્ચનજી એટલે કે લેખક એ પોતાની બીમારીની અંદર એ इलाज करवा माटे टालम टोल करते हैं, इसलिए उसकी पत्नी जो श्यामा ने उसके लिए ब्रह्मास्त्र छोड़ दिया. जो ब्रह्मास्त्र था कौन सा था कि भाई जब तक वह निदान नहीं करवाएंगे, इलाज नहीं करवाएंगे, तब तक वह खाना नहीं खाएंगे. तो इसकी इस प्रकार की पत्नी की ये जो कठिन व्रत के कारण बच्चन जी को इलाज करवाने के लिए जाना पड़ता है. और बच्चन जी डॉक्टर बीके मुखर्जी के पास निदान करवाते हैं. मुखर्जी उसको निदान करके ये बताता है कि उन्हें टीबी हो गया है, यानी कि तपेदिक हो गया है. तो उन्होंने नुस्खे में उसे ट्यूशन या तो जो शिक्षक थे पढ़ाते वही सब कामकाज छोड़कर उन्हें आराम करने को कहा और दवाइयाँ लेने को कहा. तो यहाँ पर बच्चन जी को चिंता बढ़ जाती है और उसे ये जो नुस्खा है वह मौत का परवाना लगता है, क्योंकि एक तो उसकी जो आमदनी थी नौकरी में न जाने की वजह से, ट्यूशन न होने की वजह से उसकी आमदनी वो बंद हो जाती है और उसके सर पर जो ऋण था, जो कर्ज था, वो भी बढ़ता था. इसलिए उसे वह नुस्खा उसे मौत का परवाना लगता था. तो इसी प्रकार से हम कुछ पेज नंबर 26 पर बातचीत करते थे. उसके बाद वह मरने के मुझे डर नहीं था, यानी कि बच्चन जी कहता था कि मरने से मुझसे डर नहीं था, पर वह मुझे कठिन भी नहीं लगा. कठिन लगा मरने से पहले जीना, એટલે કે મરવાથી મને ડર નહોતો, પરંતુ એ મને મરવા કરતા વધારે મરતા પહેલા જીવવું એ વધારે અઘરું લાગવા માંડ્યું. पूरे आराम के अर्थ होंगे ट्यूशन छोड़ दूँ કે પૂરો આરામ કરવાનો મતલબ એવો થયો કે ભાઈ ટ્યુશન છોડી દઉં, સ્કૂલ में छुट्टी ले लूँ, એટલે કે સ્કૂલની અંદર હું રજા મૂકી દઉં. ज़्यादा लो तो वगैर तनख्वाह के लेने को तैयार हूँ, અને જો વધારે લો तो पगार वगैर तनख्वाह के पगार वगैर लेने को तैयार हूँ. फिर घर का खर्च कैसे चलेगा, અને જો આવું બધું કરીશ તો પોતાનું ગુજરાન છે, ઘરનું ખર્ચ છે, કઈ રીતે ચાલી શકશે? આવી चिंता પણ બચ્ચનજીને થવા લાગે છે. शालिग्राम केवल अपनी तनख्वाह के बल पर घर नहीं चला सकता, એટલે કે એમનો નાનો ભાઈ શાલિગ્રામ છે માત્ર પોતાના પગારથી, પોતાના તનખ્વાહથી એ પોતાનો પરિવાર છે, ઘર છે ચલાવી શકે એક માટે સક્ષમ ન હતો. कल उनकी बदली हो सकती है, तब वे एक पैसा भी घर भेजने की स्थिति में न होंगे. कदाच ये नवो कर्मचारी છે એટલે કદાચ એમની બદલી કાલે થઈ જાય અથવા તો નજીકના સમયમાં થઈ જાય તો એ ઘરની અંદર થોડા ઘણા પૈસા બચત કરવા માટેનો પણ એ સક્ષમ ન હોઈ શકે. તો આ પ્રકારની ચિંતા છે એ એમને બચ્ચનજીને એ થવા લાગી. એટલે કે મહેંગી મહેંગી દવાઈ કહાં से आएगी, અને આ મોંઘી મોંઘી દવા છે એ ક્યાંથી આવશે? કિતાબો છે આમદની અનિયમિત और અનિશ્ચિત છે. જો પુસ્તકોનું વેચાણ છે એની આવક છે એ અનિયમિત છે, એટલે कर्ज की अदा करने को कम नहीं, अर्थात देવું છે એ પણ આપવાનું, ચૂકવવાનું એમના માટે ઓછું નથી. એટલે આવી બધી ચિંતાઓ છે એમને થવા લાગી છે. શ્યામાને મેરી બીમારી સુનલી તો કાપ ઉઠી, ને શ્યામાએ પોતાની બીમારીને સાંભળી તો બિચારી ધ્રુજી ગઈ કે પોતાના પતિને આ પ્રકારે ટીબી થયો છે, તપેદિક થયો. કારણ કે મિત્રો એ જમાનાની અંદર આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં સમજ્યા કે ટીબી છે એ જીવલેણ રોગ ગણાતો, કારણ કે એમની દવા છે એ ક્યારેય કોઈ દવા ઉપલબ્ધ હતી નહીં, અને એટલા માટે એ પ્રકારનો રોગ થતાં માણસ 50% તો એમનામ જ એ મૃત્યુ પહેલાં એ જીવનથી હારી જતો હોય છે. એટલા માટે પોતાની પત્ની છે એ બચ્ચનજીને ટીબી હોવાના રિપોર્ટથી અથવા તો નિદાનથી એમના બિચારે ધ્રુજી ઉઠે છે, કંપી ઉઠે છે, અને फिर तुरंत सफल गए, दृढ़ भी हो गए, जैसे उसने पल भर में अनुभव कर लिया कि उसका कापना मैं सहन नहीं कर सकूंगा. અને પોતે જ એવું નક્કી કરી લીધું કે પોતાની જાતને પોતે સંભાળી લીધું. એવું લાગ્યું કે પોતે આ પ્રકારે જો ઢીલી પડશે, નરમ પડશે અથવા તો એ કંપી ઉઠશે તો પોતાના પતિ છે સહન કરી શકશે નહીં. એટલે એમના પતિ ન જોઈ શકે એટલા માટે પોતાનું હૃદય છે મજબૂત બનાવીને, કઠોર બનાવીને પોતે પોતાની જાતને શ્યામાસિંહ સંભાળી લે છે.
फिर इस खबर से मेरे माता पिता तो लकवासा मार गया ना खबर थी પોતાના માતા પિતા છે પણ बीमार यानी कि लकवासा मार गया कि माता पिता ने पण खूब दुख लग्યું અને એ જ પણ जीतेजी एक प्रकार की जो पीड़ित या वो दुखी परिस्थिति में हो गई लकवासा मार गया। और साथ ही पिताजी धैर्यवान व्यक्ति એટલે કે પોતાના पिताजी से एकदम धीरजवान व्यक्ति હતા। उन्होंने मुझसे कहा घबराओ नहीं, हम घर बैठकर तुम्हारा इलाज करेंगे। अर्थात એમણે બચ્ચનજીને કહ્યું ભાઈ બેટા ગભરા નહીં, આપણે આપણું પોતાનું મકાન છે, ઘર છે, વેચીને પણ તારો ઇલાજ છે એ કરાવીશું। શાલિગ્રામ असमर्थता की ओर उसास लेकर रह गए। शालिग्राम बिचारो पोते आना माटे असमर्थ छे એવું સમજીને પોતે કશું બોલી શક્યો નહીં અથવા તો પોતે કંઈ એમાં કરી શકે એવી સ્થિતિમાં હતો નહીં। मैंने कुछ दिनों के लिए ट्यूशन और स्कूल से छुट्टी ले ली અને મેં કેટલાક દિવસો માટે સ્કૂલમાંથી અને ટ્યુશનમાંથી રજા લઈ લીધી। किताबों की बिक्री से कुछ रुपये पड़े थे એટલે કે અગાઉ વેચાયેલા પુસ્તકોના થોડાક રૂપિયા છે બચત રૂપે પોતાના ઘરની અંદર પડેલા હતા। उससे दवाई मंगा ली और चाय पर लेट गया। श्यामा की सेवा साकार हो गई। ये दवा मंगाई પછી હું ખાટલા ઉપર આરામ કરવા લાગ્યો। श्यामाની સેવા છે સાકાર થઈ ગઈ। तो डॉक्टर ने निश्चिंत होकर आराम लेने के लिए कहा। डॉक्टरे चिंता કર્યા વગર આરામ કરવા માટે મને કહ્યું હતું। जब बहुत कुछ करने को रहता था तो चिंता के लिए समय कहीं कहा था। जो बहुत करतो हो એટલે કે जब बहुत कुछ करने की रहता हो तो પછી चिंता કરવા માટે સમય જ ક્યાં હતો। अब तो चिंता ही चिंता करने को थी। એટલે હવે તો ચિંતા સિવાય કાંઈ જો કામ હતું તો ચિંતા નહોતી, પરંતુ હવે તો કામ કાંઈ છે નહીં, માત્ર આરામ કરવાનો હતો। હવે ચિંતા સિવાય પોતાના જીવનની અંદર કશું કરવાનું રહેતું નથી એવું પોતે બચ્ચનજી કહે છે। તો વિશેષ चिंता भी मुझे सिर पर चढ़े हुए कर्ज के विशेष चिंता तो मारा माथे થયેલું છે દેવું છે કર્જ છે એના માટેની મને ચિંતા થવા લાગી। मेरा इलाज हो या न हो पर कर्ज की किस्ते तो जानी साहेब मारो इलाज થાય અથવા તો ન થાય પણ જે કર્જ છે દેવું છે મિત્રો એનો ભાર છે મારા ઉપરથી જવો જોઈએ મિત્રો। કિસ્તે यानी कि भार यानी कि जो कर्ज की किस्ते तो मुझ पर से जानी ही चाहिए। उसकी नियमित अदायगी के साथ मेरी शाख जुड़ी थी। એમનું જે નિયમિત ચૂકવણાની સાથે જ મારી શાખા છે, મારી ઇમેજ છે અથવા તો મિત્રો આપણે ગુજરાતીમાં આબરૂ કહીએ છીએ એની સાથે જોડાયેલી છે। જો પોતે નિયમિત દેવું ભરશે તો પોતાની શાખ છે, પોતાની ઇજ્જત છે એ જળવાશે। उसका जाना मेरे मरने से पहले मुझे मेरी मौत लगी। એટલે કે પોતાની શાખ જાય એ તો એને મરતા પહેલા પણ મરવા જેવું લાગ્યું, કારણ કે પોતે એક એ સમાજની અંદર એક ઇજ્જતદાર વ્યક્તિ હતા। જો પોતે આ પ્રકારે પોતાનું દેવું નિયમિત ન ભરી શકે તો પોતાની શાખા છે, પોતાની ઇજ્જત છે એ સમાજમાંથી જાય, એટલે એ ઇજ્જત જાય તો એમને મરવા કરતાં પણ વધારે કઠિન લાગવા માંડ્યું। તો શ્યામા કે લીએ મેં પારદર્શી દર્પણ હતા અને શ્યામા માટે તો પોતે પારદર્શી દર્પણ હતા કે શ્યામા તો બધું જાણતી જ હતી, સ્પષ્ટ હતી કે किसी बात से चिंतित हो। અને શ્યામા આ પ્રકારનો વાત સાંભળીને એમણે મને પૂછ્યું કે કઈ વાતથી તમે ચિંતિત છો, શેની ઉપાધિ કરો છો। चिंता ही खाती रहेगी तो दवा क्या लाभ पहुंचाएगी। जो તમે ચિંતા તમને ખાધા કરશે તો દવા છે તમને શું લાભ પહોંચાડશે, તમને શું ફાયદો કરાવશે, આવું પોતાની પત્નીએ કહ્યું। तो मैंने कहा ट्रैक सोसाइटी के मुझ पर 400 कर्ज है, करीब 100 अन्य मित्रों के ट्रैक सोसाइटी નું મારા ઉપર 400 રૂપિયાનું દેવું છે, અન્ય મિત્રોના પણ 100 રૂપિયાનું મારા ઉપર દેવું છે। મિત્રો આપણને અત્યારે રકમ નાની લાગે, પરંતુ એ જમાનાની અંદર એ સમયની અંદર એ 400 કે 500 રૂપિયા છે એ પણ ઘણા બધા મોટા હતા, કારણ કે મહિનાનો પગાર છે, તનખા છે, માત્ર એ માંડ 30-40 રૂપિયા હોય તો એના માટે 500 રૂપિયા છે એ ઘણું બધું એ મોટી રકમ કહી શકાય, એટલે એ પણ ચિંતા એમને હતી। उसने जो उत्तर दिया उससे मैं चौंक पड़ा और सहसा उठकर उसे घूरकर देखने लगा। एने जे जवाब आप्यो એ જોઈને હું ચોંકી ઉઠ્યો અને એમને હું ઘૂરી ફરી ફરીને જોવા લાગ્યો, घूरकर देखने लगा। जैसे श्यामा को एक बार फिर से पहचानने की जरूरत हो। મને એવું લાગ્યું કે મેં હજી સુધી શ્યામાને ઓળખી જ નથી અને ફરી પાછી એક વખત મારે શ્યામાને ઓળખવી જોઈએ। આજ સુધી એને ઓળખી શક્યો નહીં, એના જવાબ પરથી એમને એવું લાગે છે। तो उसने कहा था, क्या कहा था दोस्तों, कि कर्ज तो मैं तुम्हारे मरने के बाद भी उतार देगी, तुम इसकी चिंता छोड़ो। શું કહે છે મિત્રો કે ભાઈ તમારું દેવું છે, કર્જ છે એ તો હું તમારા મૃત્યુ પછી પણ ઉતારી દઈશ, તમે એની ચિંતા છોડો।
અને માત્ર આરામ કરો, દવા લો, જેથી કરીને તમે જલ્દી સ્વસ્થ થઈ શકો. આવું પોતાની પત્ની છે ઈચ્છતી હતી. તો मैं सोचने लगा श्यामा ने वज्र ही अपनी छाती पर रख कर यह वाक्य कहा. હું એવું વિચારવા લાગ્યો કે શ્યામાએ પોતાની છાતી ઉપર વજ્ર રાખીને દોસ્તો એટલે કે છાતીને મજબૂત કરીને કઠોર કરીને આ પ્રકારનું વિધાન છે પોતાને કહ્યું હશે. मुझे चिंता मुक्त रखने को वह क्या नहीं कर सकती थी. अर्थात પોતાને ચિંતા મુક્ત રાખવા માટે પોતે શું ન કરી શકે એવું પોતાની પત્ની પ્રત્યેનો પણ પોતાને એ પ્રકારનો એક અડગ એ વિશ્વાસ છે. એટલે કે એ મને સ્વસ્થ રાખવા માટે, મને ચિંતા મુક્ત કરવા માટે શું ન કરી શકે, કોઈ પણ એ કાર્ય છે કરવા માટે તત્પર હોય છે. ખરા અર્થની અંદર એમની એ જીવન સંગીની. એટલે मरने के लिए जो मैंने अपने आप को छोड़ दिया था वो मुझे एकदम गलत लगा. मैं મારી જાતને મરવા માટે છોડી દીધી હતી. એ મને ખરેખર મારી પત્નીના અર્થાત શ્યામાના આ પ્રકારના વિધાનથી એ મને બિલકુલ ખોટું લાગ્યું હતું. તો मुझे बिल्कुल गलत लगा और मुझे अपने लिए नहीं तो श्यामा के लिए जीने का संघर्ष करना चाहिए. હવે બચ્ચનજી એવું વિચારે કે મારે મારા પોતાના માટે નહીં તો કાંઈ નહીં મિત્રો, પરંતુ પોતાની પત્ની માટે, શ્યામા માટે હવે જીવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. श्यामा के लिए मैंने जीवन में कुछ नहीं किया. अर्थात પોતાની પત્ની માટે પોતાના જીવનની અંદર એમણે કાંઈ કર્યું નથી. कुछ नहीं किया, कभी करने के योग्य नहीं रहा. અને હું કોઈ ક્યારેય એ કરવા માટે યોગ્ય પણ ન રહ્યો. अब यदि मैं उसे ऐसी स्थिति में छोड़ जाऊं कि वह मेरे मरने पर मेरा कर्ज उतारने की चिंता करे तो मुझसा जघन्य अपराधी कौन होगा. પોતે એક પ્રકારે પુરુષ તરીકે પોતાનું જે પૌરુષ છે એ અહીંયા જાગૃત થાય છે. કે આ પરિસ્થિતિને મારી પત્નીને મારું પોતાનું દેવું ઉતારવા માટે છોડીને જાઉં તો મારા જેવો ખરાબ मेरे जैसा जघन्य और कोई इंसान नहीं होता. ऐसा अपने भीतर वह सोचते हैं तो चिंता करते हैं. नहीं, मैं श्यामा के लिए चिंता है नहीं छोड़ जाऊंगा. પછી પોતાની જાતને આત્મવિશ્વાસથી જુસ્સાથી કહે છે નહીં, હું મારી જાતને લઈને મારી પત્ની માટે, શ્યામા માટે હું એક પણ પ્રકારની ચિંતાઓ છે છોડીને જઈશ નહીં. જીને કા રાસ્તા ખોદુંગા, હું જીવવા માટેનો કોઈ રસ્તો શોધીશ. જીકર अपनी चिंताएं समाप्त करूंगा. અને હું જીવીને મારા જીવનની જે મુશ્કેલીઓ છે, ચિંતાઓ છે એને હું સમાપ્ત કરીશ અથવા તો પૂર્ણ કરીશ. એક રાત जैसे मेरे कानों में किसी ने कहा एक रास्ता अब भी है. અને એક રાત કદાચ કોઈ અમારા કાનની અંદર આવીને કહ્યું કે ભાઈ જીવનની અંદર એક રસ્તો હજી પણ બચ્યો છે. તો 15 दिन के ही इलाज में अपना बटुआ खाली हो गया. અને આ રીતે એલોપેથિક મોંઘી દવાઓને કારણે 15 દિવસના માત્ર ઇલાજથી પોતાનું જે પૈસા છે, બચત છે, બટુઆ અર્થાત અહીંયા બચત છે, પૈસા છે, બધા પૂરા થઈ ગયા. તો એ બટુआ खाली हो गया. मैं कदापि नहीं चाहता था कि मेरे કે પિતાજી ઘર કો હાથ લગાય. હું ક્યારેય એવું વિચારતો નહોતો કે મારી બીમારી માટે, મારા ઇલાજ માટે મારા પિતાએ પોતાનું ઘર વેચવું પડે, પોતાના ઘરને હાથ लगावो पड़े. अपनी वृद्धावस्था में शांति से बैठने को चाहे उनको भूखे नंगे ही बैठना पड़े, उन्होंने एक शरण स्थल बनाया था. પોતાના જીવન માટે, પોતાની વૃદ્ધાવસ્થા માટે પોતે એમના ઘર માટે એમને એક શરણ સ્થળ कि जहाँ सहारा लिया जा सके ऐसा शरण स्थल बनाया है. वह मेरे लिए उसे बेचना पड़े, मैं ऐसा हरगिज नहीं चाहूँगा. मैं उससे उन्हें वंचित करने का कारण नहीं बनना चाहता. अर्थात जो उसका घर है, उसका शरण स्थल है, वह उनसे उसे वंचित करने का कभी नहीं चाहूँगा. और पर यह भी नीति का एक व्यंग्य है. ये पण एक मित्रों नियति भाग्य है कि भाग्यનું એક વ્યંગ્ય છે कि मेरे माता पिता दोनों में से किसी को भी अपनी शरीर के नीचे अपनी अंतिम श्वास छोड़ने का योग नहीं था. પણ એ પણ એક ભાગ્યનું ખેલ છે મિત્રો કે મારા માતા પિતા બંનેમાંથી એકને પણ પોતાના ઘરના આશરે મૃત્યુનો ભાગ્યની અંદર મૃત્યુનો અવસર મળી ન શકે. અર્થાત પોતાના બનાવેલા શરણ સ્થળની અંદર, પોતાના ઘરની અંદર એક પણ માતા પિતાનું મૃત્યુ ન થયું. અર્થાત અન્ય સ્થાન ઉપર પણ એમનું अवसान थयो तो मृत्यु थी. यानी कि अंतिम श्वास छोड़ने का योग नहीं बना था. ना जाने राम कहाँ लागे माटी, पर उस समय में कैसे जानता कि न जाने राम कहाँ लागे माटी. आ शरीर नो शू भरोसो कि आ शरीर क्या कई जग्याए छे ने આપણું શરીર છે મૃત્યુ પામે માટીમાં પડી જાય એની આપણને મિત્રો કોઈને ખબર હોતી નથી. આ તો નસીબનો ભાગ્યનો ખેલ હોય છે.
જીવનનો ખેલ હોય છે એના વિશે આપણે કશું કરી શકતા નથી. આવું બચ્ચનજી પોતાના માતા પિતાની જે એમના માટે ઘર વેચવા માટેનો નિયમ છે એના માટે પોતે કહે છે. ત્યારબાદ આગળ, और एक दिन मुझे यह रास्ता दिखाई दिया जिस पर अपने बल पर चलकर मैं अपनी चिंताएं समाप्त कर सकता. तो મને પોતાને એક દિવસ એવો રસ્તો મળી ગયો કે હું મારી પોતાની તાકાતથી મારા બળથી ચાલીને હું મારો રસ્તો છે એ ચિંતા છે એ સમાપ્ત કરી શકું. किसी के लिए विशेष कर तो श्यामा के लिए, એટલે કે બીજા માટે, એમાં કરીને ખાસ કરીને તો પોતાની પત્ની શ્યામા માટે. मैं कोई चिंताएं नहीं छोड़ूंगा, अर्थात પોતાની પત્ની માટે હું કોઈ પણ પ્રકારની ચિંતા છે છોડીશ નહીં. इस संकल्प ने मुझे दृष्टि भी दी, बल भी दिया. એ સંકલ્પથી મને બળ પણ મળ્યું અને આગળ વધવા માટેની એક નવી દ્રષ્ટિ છે પણ મને મળી. मैंने डॉक्टर पीके मुखर्जी के पास जाकर कहा, डॉक्टर साहब आपका इलाज बहुत महंगा है. પછી મેં ડોક્ટર પીકે મુખર્જી પાસે જઈને કહ્યું, ડોક્ટર સાહેબ તમારો ઇલાજ તો ખૂબ મોંઘો છે. तो मेरे पास आपके इलाज के लिए पैसे नहीं है, कोई मारी पास तमारा इलाज माटेना पैसा नहीं. आવું डॉक्टर मुखर्जी ने स्वयं जईने मैं કહ્યું. ત્યારે इसके पूर्व कि मैं कुछ और कहूँ या कुछ उन्होंने अपने बदनाम मुंह पर स्वभाव से कह दिया. એટલે કે હું વધારે ક્યાંક બોલું ત્યાં હું તેમને પોતાનો જે મુંહ પર મિત્રો આખા બોલો સ્વભાવ કહી ના પડે કે ડોક્ટર મુખર્જી આખા બોલા સ્વભાવથી હું કંઈ બોલવું પહેલાં તો મને એમને રોકડું પરખાવી દીધું, તરત કહી દીધું. શું કહી દીધું કે ભાઈ પૈસે નહીં તો જાઓ મરો. સ્પષ્ટ કહી દીધું ભાઈ પૈસા ન હોય તો કાંઈ નહીં, મર અથવા તો મરો જાઓ, હું કાંઈ એમના મફત તારો इलाज करवानो नहीं. वो स्पष्ट बोलना मुंहफट आवाज में बीके मुखर्जी ने कह दिया. तो दोस्तों ये प्रश्न आपको परीक्षा में पूछे जाए, इस प्रकार का प्रश्न याद रखना कि डॉक्टर बीके मुखर्जी ने क्या कहा है. तो बच्चन जी ने इलाज के लिए किस डॉक्टर के पास गए, तो इस प्रकार आपको याद रखना. कोई भी प्रकार आपका एक आध जो सवाल आपको पूछा जा सकता है. फिर आगे, मुझे जीवन में चुनौती से बल मिलता था. અને મને જીવનની અંદર ચુનૌતી મિત્રો એટલે પડકાર સામનો કે કોઈ પણ પ્રકારના પડકારથી મને જીવનની અંદર બળ મળતું. જેવી રીતે બીકે મુખર્જી એવું કીધું પૈસા ના હોય તો જાઓ મરો, અને એક પ્રકારનો પસંદગી માટે આ પડકાર થઈ ગયો, ચુનૌતી થઈ ગઈ. એટલા માટે એ ચुनौती પોતાનું બળ વે यदि मुझे 100 बरस जीने का आशीर्वाद भी देते तो शायद जीने के लिए संघर्ष करने का मुझसे इतना बल ना था. અને કદાચ મને કોઈ વ્યક્તિ 100 વર્ષ જીવવા માટેના આશીર્વાદ આપે, મિત્રો શબ્દ સમૂહ માટે શતાયુ ભવ, 100 વર્ષ જીને કા આશીર્વાદ, જેને આપણે શબ્દ સમૂહ માટે શતાયુ ભવ એવો આપણે ખ્યાલ. કદાચ કોઈ 100 વર્ષ જીવવા માટેનો આશીર્વાદ આપે તો પણ વ્યક્તિ એટલું બળથી અથવા તો એટલા આત્મવિશ્વાસથી એ ન જીવી શકે. ये वाक्य जाओ मरो जो डॉक्टर बीके मुखर्जी का, जो मैंने उनके जाओ मरो शब्दों से संशय किया. आ प्रकारना એટલા શબ્દોથી મેં મારા માટે એક ચુનૌતીરૂપ પડકારરૂપ કદાચ કોઈ 100 વર્ષ જીવવા માટેના આશીર્વાદ આપે તો એનાથી એ ફાયદો થાય કે ન થાય, પરંતુ આ વિધાનથી મને ચોક્કસ મારા જીવનની અંદર એ ફાયદો થયો છે એવું પોતે અહીંયા બચ્ચનજી સ્વીકારે છે. એટલે लड़कपन में मेरे पड़ोसी बाबू मुक्ता प्रसाद ने लोही कोने के पानी के इलाज से मुझे परिचित कराया था. ने શું કહે છે પોતાના જે પડોશી છે મુક્તા પ્રસાદ કે એમણે પોતાનો જે લોહી કુનાના જે ઇલાજ છે દેશી ઔષધ પદ્ધતિ જે આપણો પ્રાથમિક જે દેશી ઇલાજ છે એનાથી એમને પરિચિત કરાવ્યા હતા, જેની અંદર ખાસ કરીને मेरी ऐसी बीमारी के लिए ठंडे पानी में पानी के टब में बैठकर 6 बार लेने का विधान था. અને આ પ્રકારની બીમારીની અંદર ખાસ કરીને એ પાણીના ટબની અંદર ઠંડા પાણીના ટબની અંદર બેસવાનું તેના માટેનો આ પ્રકારનો ઇલાજ છે એમનો એ 6 બાથ તરીકે એને ઓળખવામાં આવે છે. આ પ્રકારનો ઇલાજ હતો. एलोपैथी में शय के रोगी को दूध એટલે કે એલોપેથી દવાઓની અંદર ઉપચારની અંદર એલોપેથી ઉપચાર કે જેની અંદર જે રોગી છે એને ખોરાકની અંદર ખાસ કરીને दूध घी मक्खन अंडा अधिक से अधिक दिया जाता था. એટલે કે આ પ્રકારનો ખોરાક છે આપવામાં આવતો હતો. જ્યારે કુને કે ઇલાજ में ચીકના મના એટલે કે આ લોહી કુનેના ઇલાજની અંદર જે દેશી ઔષધ જે ઉપચાર છે એની અંદર એ ચીકના એટલે કે જે ચીકણો પદાર્થ છે એ ખાવા માટેની મનાઈ હતી. એટલે કે ચીકના મના था. सिर्फ कच्ची सब्जियां फल भीगे चने गेहूं आदि पर रहना था. એટલે કે કાચા શાકભાજી ફળો અને જે પલાળેલા ચણા ભીગે ચને અને ઘઉં गेहूं આવી વસ્તુ ખાવા માટેનો એ આદિ પર રહેના था. એટલે કે આવા ખોરાક ઉપર રહેવાનું હતું. क्या इलाज ની અંદર लुई कुने का. फिर
ન દવા પર कुछ ખર્ચ ન ખોરાક પર कुछ ખર્ચ, એટલે કે દવા પણ કાંઈ ખર્ચો નહીં, ખોરાક માટે પણ કોઈ પણ પ્રકારનો ખર્ચો નહીં। यही इलाज तो मेरी स्थिति के अनुकूल था और कामकाज साधारण किए जाना था। આ इलाज મારી સ્થિતિ માટે અનુકૂળ હતો, સાધારણ કામકાજ કરવા માટેની પણ છૂટ હતી, એટલે કે લુઈ પુનેનો આ इलाज છે બચ્ચનજીને માફક આવે છે અથવા તો અનુકૂળ આવે છે। फिर तदनुसार खुराक आदि देखी रखी। फिर मैंने बीके मुखर्जी का नुस्खा फाड़ दिया, એટલે કે बीके मुखर्जी નો नुस्खो से ने टाळो फाड़ दिया और पुणे के अनुसार शीर्ष बात का आरंभ कर दिया। पुणे के अनुसार शीर्ष बात जो इलाज से देसी उपचार पद्धति से एनो मैं आरंभ कर्यो, शुरुआत करी। तदनुसार खुराक आदि रखीने ए प्रमाणे मैं खुराक आदि परहेजी जे काई वस्तु छे ने अनुरूप ए राखવાનો प्रयास कर्यो। स्कूल भी जाने लगा, केवल रातवासी ट्यूशन छोड़ दी, स्कूल में पण जवा लगे परंतु रात्रिना ट्यूशन से मात्र ओछा कर्या तो छोड़ी दीधा। उसका मुआवजा एक तरह से किताबों की बिक्री से मिल जाता नहीं, एनी जे आवक से मुआवजा मित्रों ने अहींया बदलो अथवा तो आवक के एक तरफ जे पुस्तको वेचाय थोड़ा घणा एमांथी मळी जता એટલે श्यामा ने मेरा विरोध न किया, श्यामाए पण पोतानो विरोध न कर्यो। जीवन भर में जिस रास्ते पर भी चला उसने स्वस्ति पंथा कहा और मेरे पीछे चली, અને હું जीवन भर જેની ચાલ્યો ને એને પણ स्वस्ति पंथा कहा कि जिस रास्ते पे जो एक दोस्तों मुहावरा है हमने आप लोगों ने अगले क्लास में भी पढ़ाया और आपको स्वाध्याय में दिया गया है। मेरी स्नान चिकित्सा के संबंध में भी वह प्रतिदिन अपनी सेवा सहयोग देती रही, यानी कि मेरी स्नान चिकित्सा आदि में वह प्रतिदिन अपनी सेवा से वह देती रही। फिर सबसे अधिक अपनी इच्छा बल से उसने मुझे अपने रास्ते पर न ठहरने दिया, न पीछे फिरने दिया। राह पकड़ तू एक चलाचल पा जाएगा मधुशाला, अर्थात પોતાની પત્નીએ સાથ સહકાર આપીને પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે પોતાને મદદરૂપ બનીને એમણે સહાયતા કરી અને પોતે જે પકડેલો રસ્તો છે એની ઉપર સતત આગળ ચાલતો જાય એ રીતે જીવનની અંદરથી પોતે સફળ બની શકે આવા માર્ગ માટે પોતાની પત્નીને એમને મહત્વપૂર્ણ સહયોગ અથવા તો સહકાર મળ્યો। फिर लेकिन अपने अडिग इच्छा बल से उसने जो सबसे बड़ा सहयोग दिया और जो सबसे बड़ा चमत्कार किया वह यह था कि जितने दिन मेरा इलाज चलता रहा उसने अपने सारे रोगों को जैसे कील दिया और कभी एक उंगली दुखने की भी शिकायत नहीं की। એટલે કે ભાઈ સૌથી મહત્વની વાત તો એ છે કે જેટલા દિવસ સુધી મારો ઇલાજ ચાલ્યો ત્યાં સુધી પોતાની પત્ની પોતાની જે બીમારી છે પોતાની ચિંતા છે પોતાની પીડા છે એ પોતાની અંદર જ એને દબાવીને રાખી અને એ પોતાના એ સમય દરમિયાન પોતાની એક સામાન્ય આંગળી કે માથું દુખવા માટેની પણ એક પણ પ્રકારની ફરિયાદ છે પોતે ક્યારેય બચ્ચનજીને કરી નહીં। અને ખરા અર્થની અંદર એ શ્યામાની પોતાના પતિ માટેનો એ સમર્પણ ભાવ છે એ એની ઉપરથી આપણને સ્પષ્ટ રીતે દેખાય છે। शायद उसने प्रति इस निश्चिंता के मुझे अपने रोग से लड़ने का जितना बल दिया उतना किसी चीज ने नहीं ने शायद कदाच के પોતાના રોગ સામે લડવા માટેનું જે પોતાની શ્યામાનું જે આ અડોગ મનોબળ છે એટલું બળ જે પોતાને મળ્યું છે એટલું બીજે ક્યાંયથી પણ બચ્ચનજીને મળેલું નથી। इस आत्मनियंत्रण आत्मनिग्रह इच्छा बल हठ योग की समझ में नहीं आता उसे क्या नाम दूं। आ पोतानी आ प्रकारनी अपने आप पर जो हठाग्रह है आत्मनिग्रह अपने आप पर जो काबू रखना मुझे ये पता नहीं होता कि मैं उसे क्या नाम दूं उसे क्या कहूँ तो बड़ी महंगी कीमत उसे चुकानी અને એના કારણે એની ખૂબ જ મોટી કિંમત છે પોતાની પત્ની જે શ્યામા છે મિત્રો અંતે એને ચૂકવવી પડે છે। अपने क्षय ज्वर से पूर्णतया मुक्त हो उस दिन मैंने सामान्य भोजन के हूँ पोताना मारा टीबीना तावथी स्वर ज्वरથી જે રીતે હું મુક્ત થયો અને ત્યારથી 15 मैंने सामान्य भोजन એટલે કે સામાન્ય મેં ભોજન કર્યું। 15મી એપ્રિલ 1936 को ठीक उसी दिन वह ચારપાઈ પર ગીરી અને જે દિવસે પોતે સામાન્ય ભોજન કરીને પોતાના રોગમાંથી એ સ્વસ્થ થયા છે એ જ દિવસે પોતાની પત્ની એ શ્યામા છે એ 15મી એપ્રિલ 1936 ના એ જ દિવસે પોતે પથારીની અંદર પડે છે ચારપાઈ પર પડી और फिर कभी ना उठी अर्थात 216 दिन એટલે કે 216 જેટલા દિવસ અંદાજિત 7 મહિના કરતા પણ વધારે સમય बराबर रोग शैया पर पड़े रहने के बाद 17 नवंबर यानी कि 17 नवंबर 1933 को उसने अपना शरीर छोड़ दिया। એટલે કે 216 દિવસ બાદ
17મી નવેમ્બર 1936ના દિવસે પોતે પોતાનું પ્રાણ છે, જીવ છે એમને છોડી દીધું। फिर मैंने जीवन में श्यामा के और अपने विवाहित जीवन के अंतिम 18 महीनों में मुझे और हमें उसे दोनों को मौत के साथ संघर्ष करना पड़ा। अर्थात मुझे यानी कि दोनों को पति पत्नी को जीवन के जो श्यामा और उसके जो 18 महीने दोनों को मौत के सामने ये संघर्ष करना पड़ा। और मेरे संघर्ष में श्यामा ने अपनी इतनी आंतरिक मंगल कामना की, आंतरिक यानी कि जो मैंने संघर्ष किया उसमें श्यामा ने अंतर से, हृदय से यानी कि भीतर से इतनी जो आंतरिक मंगल कामना की, जिसके कारण इतना सहयोग दिया, इतनी अपनी सेवा दी कि इतना उसने अपने को दिया, इतना अपनी ओर से मुझे चिंता विमुक्त रखा कि मैं उस संघर्ष में विजयी हुआ ने ये संघर्ष ની અંદર મારો પોતાનો વિજય થયો, અર્થાત હું એમાંથી સ્વસ્થ થઈ ગયો। પરંતુ મિત્રો પત્ની છે पर उसके संघर्ष में बहुत मैंने अपनी शुभकामना दी, એટલે કે એમના સંઘર્ષની અંદર પણ મેં ઘણી બધી શુભકામનાઓ से પાઠવી આપી, बहुत सहयोग दिया, बहुत सेवा दी, बहुत अपने को दिया, पर वह पराजित हो गई। अर्थात मैंने भी बहुत कुछ दिया पर वह पराजित हो गई। अर्थात वह अपने इसी रोग से वह कभी बेटी नहीं हो चुकी, अर्थात वह हार गई, पराजित हो गई, यानी कि वह उसकी मृत्यु हो गई। और संभवतः 1 वर्ष की कमजोरी से वह मेरे विषय में मृत्यु की अंतिम सांसों तक चिंता विमुक्त नहीं हो सके। अर्थात छेल्ले बच्चनजी ये स्वीकारे છે કે તે પોતાની ચિંતામાં ને ચિંતામાં એક મોરચેથી કે પોતે ક્યારેય પણ જીવનભર માટે ચિંતામાંથી મુક્ત બની શકી નહીં અથવા તો થઈ શકે નહીં। તો આ રીતે વિદ્યાર્થી મિત્રોએ પુનરાવર્તન સ્વરૂપે, રિવિઝન સ્વરૂપે આપણે ફરી પાછો આ પાઠને તમારી સામે વ્યક્ત કરવા માટેનો પ્રયાસ કર્યો અને પ્રશ્નો પણ સ્વાધ્યાયની અંદર ને એ સરળ પ્રશ્નો છે જે આપણે પણ અગાઉના વિડીયો લેક્ચરની અંદર પહેલાં રેફર કર્યા હતા, સાથે સ્ટડી મટીરિયલ છે એ પણ મિત્રો તમને મોકલી આપવાનું, એ વખત ધ્યાનથી વાંચન કરી લેજો, જેમાંથી કોઈ પણ એટલે કે જરૂરી પ્રશ્ન આમાંથી કોઈ પરીક્ષામાં પૂછાય તો તમે સરળતાથી એમને લખી શકો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ચેપ્ટર 6 ની અંદર રિવિઝનની અંદર લેક્ચર નંબર 2 એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણું જે 7મું પ્રકરણ છે સુરદાસ કે પદ એ પૂર્ણ કરી અને આપણી એ સહેલું લેક્ચર હશે, ત્યાર પછી આપણે સીધી પરીક્ષા આપવાની અથવા તો પરીક્ષાની તૈયારીમાં આપણે સીધા પેપર લખતા શરૂ કરીએ। ત્યાર પછી આપણને 7મા પાઠ સુધી વિડીયો લેક્ચર છે એ દિવાળી એટલે કે પહેલા સત્ર પછી તમને મળશે। ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને આવનારી તમારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આજના વિડીયો લેક્ચરને આપણે પૂર્ણ કરીએ છીએ।